ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, માતાનું હૃદય સમુદ્ર કરતાં ઊંડું અને આકાશ કરતાં વિશાળ હોય છે. આ વાત સાચી છે. અને આજે જે વાર્તા તમે વાંચશો તે વાંચીને કદાચ તમારી આંખોમાં પણ પાણી આવી જાય. એક નાનકડું ગામ હતું. ત્યાં ગરીબ પરંતુ સ્વાભિમાની મા રહેતી હતી, કાંતાબેન. તેના પતિનું અવસાન ત્યારે થઈ ગયું જ્યારે તેનો દીકરો માત્ર 3 વર્ષનો હતો. ઘરમાં કોઈ કમાણીનો સ્ત્રોત નહોતો. કાંતાબેન ઘરોમાં વાસણ ધોઈ, કપડાં ધોઈ, લોકોના ઘર સાફ કરી પોતાના દીકરાને ભણાવતી હતી. તે હંમેશા દીકરાને કહેતી, બેટા, તું મોટો થઈને મોટો માણસ બનજે, મને કંઈ નથી જોઈએ. દીકરો મહેનતુ હતો. તે ભણતો ગયો, સ્કોલરશિપ મળી, શહેરમાં નોકરી મળી. શહેરમાં જઈને ધીમે ધીમે તેની દુનિયા બદલાઈ ગઈ. નવી કંપની, નવા મિત્રો, નવી જીવનશૈલી. એક દિવસ તેની ઓફિસમાં પેરેન્ટ્સ મીટ હતી. બધા પોતાના માતા પિતા લાવવાના હતા. કાંતાબેનને દીકરાનો ફોન આવ્યો. માં આવજે, પણ સાદા કપડામાં જ આવજે અને કોઈ સાથે વાત ન કરજે. માં થોડી ક્ષણ માટે ચૂપ રહી. પણ પ્રેમમાં શરમ નથી હોતી. તે પોતાના જૂના સાડીમાં, પગમાં તૂટી ગયેલા ચપ્પલમાં બસ પકડીને શહેર આવી. ઓફિસના ગેટ પાસે દીકરાએ તેને જોયું. તેના મિત્રોએ પૂછ્યું, આ કોણ છે? દીકરો થોડી શરમાયો અને બોલ્યો, અરે, આ તો અમારા ગામની એક ઓળખાણ છે, મારી મમ્મી નથી. એ શબ્દો માના હૃદયમાં તલવારની જેમ ઉતરી ગયા. પણ તે હસતી રહી. પ્રોગ્રામ પૂરો થયો. રાત્રે દીકરો ઘરે આવ્યો તો જોયું ટેબલ પર એક ચિઠ્ઠી હતી. બેટા, આજે તું બહુ મોટો માણસ બની ગયો છે. હવે તને મારી જરૂર નથી, પણ મને તારી હંમેશા રહેશે. જ્યારે તું નાનો હતો ત્યારે લોકો કહેતા, આ ગરીબ સ્ત્રી શું કરશે? પણ મેં ક્યારેય શરમ ન માની, કારણ કે તું મારી ઓળખ હતો. આજે તું મારી ઓળખથી શરમાયો. પણ બેટા, માં ક્યારેય સંતાનથી શરમાતી નથી. હું ગામ પાછી જઈ રહી છું, ખુશ રહેજે. દીકરાની આંખોમાંથી અચાનક આંસુ વહી પડ્યા. તે દોડતો બસ સ્ટેશન ગયો. પણ બસ જતી રહી હતી અને સાથે જતી રહી હતી એક માની નિઃશબ્દ પીડા. સંદેશ: દુનિયામાં સૌથી મોટું સ્થાન માનું છે. પૈસા, પદ, પ્રતિષ્ઠા બધું પછી આવે છે. જે દિવસે તમે તમારી માની આંખોમાં દુઃખ લાવશો તે દિવસે સફળતા પણ તમને શાંતિ નથી આપશે. જો તમારી માં તમારી પાસે છે તો આજે જ જઈને તેને ગળી લગાવી લેજો, કારણ કે માં ફરી ક્યારેય મળતી નથી.